બે ઓવરની મેચ. પહેલો ઓવર પાવર પ્લે. એ ભાઈ હટી ભાઈ ઓય ભાઈ ઓય એલા ખાઈસ કે નહીં. હા મેચ સ્ટાર્ટ. પહેલો જ બોલ હવામાં બોલ નીચે ફિલ્ડર ટીનુભાઈ અને વિકેટ. સુમિતભાઈની બહુ જ મોટી વિકેટ. નીતિનભાઈને ખબર છે સુમિતભાઈ શું રમવા વાળા છે એ હિસાબથી બોલ નાખ્યો એમને અને વિકેટ બહુ જ મોટી. મારી નાચનો મેળો. વાહ ભાઈ વાહ શું મેળો. પંખીડા આપણી નાચના પંખીડા. હા હા આકાશભાઈ તલસાણીયાને વિનંતી છે થોડું કોમેન્ટ્રી કરો એક મેચ. આકાશભાઈ આવો બે વાણી બોલજો. ન્યૂ બેટ્સમેન નું નામ નથી ખબર ભાઈ. 12મો પ્લેયર મોકલાવો ને દાદરવાડી. દિનેશભાઈ તમારો 12મો પ્લેયર મોકલાવો. આવતા ના આવતા ફરાઈન મારી દીધું છે. બોલ હવામાં અને કેચ વિકેટ. લઈ જાઓ. શાંતિથી સાંભળજો. એક ગોરા મોડા જોઈને પ્રેમમાં નહીં પડતા. અરે હારે હા ભાઈ તો બોલો. અને નીતિનભાઈ હેટ્રિક લે તો સુનિલભાઈ ભકોડિયા તરફથી 201 રૂપિયાનું ઇનામ છે. ભારત પહેલી ટી શર્ટ પહેરીને સુનિલભાઈ ભકોડિયા ઠેક નાસિક થી અહીંયા આવે છે. ન્યૂ બેટ્સમેન ડવ હેટ્રિક બોલ અને મારી દીધો છે ઓફ સાઈડમાં. ત્યાં ગોવિંદભાઈ છે જ્યાં સુધી પકડીને થ્રો કર્યો ત્યાં સુધી ભાગીને 1 રન. એક રન છે દાદરવાડી ટીમનું ખાતું ખુલ્યું છે. 1 રન. સ્લોર બોલ એને મારી દીધો છે. ફરી એકવાર ફિલ્ડર છે. લોલીપોપ કેચ હતી પણ ડ્રોપ થશે. કેચ ડ્રોપ પણ મેચ ડ્રોપ થાય એવી લાગતી નથી કેમ કે બે મોટી વિકેટ બે પડી જાય છે. 4 બોલ અને 2 રન થયા છે માત્ર. ફરી એકવાર લેગ કટર બોલ બહુ જ બહાર. અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. ફરી એકવાર મારવાની કોશિશ અને ફરી એકવાર સ્લોર બોલ એને મારી દીધો છે અને ફરી એકવાર વિકેટ. અરે હારે હા ભાઈ તો બોલો. તો મને વાત કહેતા ફાવે ને. એક ગોરા મોડા જોઈને પ્રેમમાં નહીં પડતા. ભૂલથી બી કોઈ દાડે લફડા નહીં કરતા. ગોરા મોડા જોઈને પ્રેમમાં નહીં પડતા. ભૂલથી બી કોઈ દાડે લફડા નહીં કરતા. મારી જાનું તો મને છોડી બીજે પડી ગઈ. મને દેવામાં લાગી એ તો બીજે પડી ગઈ.
મારી જાન વિક્રોની ટીમ તમારું સન્માન ચિહ્ન લઈ લેજો. સંજયભાઈ છે અહીંયા. રોહનભાઈ અહીંયા આવો યાર. રોહનભાઈ જખવાડિયા સ્ટેજ ઉપર આવો. 1 ઓવર 3 રન થયા છે. બીજો ઓવર લઈને આવ્યા છે અન્યાભાઈ. સ્ટ્રાઇક ઉપર છે ગૌતમભાઈ. સ્કોર 3 રન. 3. ઓહો અંપાયર નો ઇશારો, વાઇડ બોલ. સુશીલભાઈ ઓગાણિયા એમનું આગમન થયું છે અહીંયા. એમનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર લેગ સાઈડમાં મારી દીધો છે. ગેપમાં બોલ જઈ રહ્યો છે. જોઈએ બહુ સારી ફિલ્ડિંગ અને માત્ર ને માત્ર 1 જ રન. નાલા સોપારા ડોન લાઈનના આપણા સુશીલભાઈ ઓગાણિયા એમનું હાર્દિક સ્વાગત છે. 2 ઓવરની મેચ છે. 1 ઓવર 1 બોલ અને 5 રન થયા છે. સુજલ ઓફ સ્ટમ્પનો 12 બોલ. અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. વ્હાઇટના મદદથી સ્કોર વધીને 6 રન થઈ ગયા. મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે. 1 રન ભાગ્યો છે. બીજા રનની કોશિશ. અને મારી દીધો છે બોલ હવામાં અને બોલ સીમા રેખાના બહાર. 6 રન. આ 6 રનની બહુ જરૂરત હતી દાદરવાડી ટીમને. જૂનો બોલ આપી દો ભાઈ ફટાફટ. ફટાફટ આપો ભાઈ, ટાઈમ નથી. મીરભાઈ નાખો નાખો. મેચ બોલ આવી ગયો છે. અજયભાઈ આ જૂનો બોલ રાખજો તમારા પાસે. ફરી એકવાર મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે. અને ફરી એકવાર 2 રન ભાગીને પૂરા કર્યા. ચાર બોલ 16 રન. 16 હોળ હોળ હોનેલા હોળ 16 16. સ્લોર બોલ એને મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે રોહિતભાઈ. ઓહો વેલ કેચ. તો મને છોડી દીજે બની ગઈ મને દેવામાં રાખીએ તો બીજે બની ગઈ.
જે પહેલા પહેલા હતા એટલા તો હોળ 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 ત્યાં હોળ ભાઈ ભાઈ જો પહેલી ઓવરમાં કેટલા હતા પહેલી ઓવરમાં 3 હતા 3 પહેલો બોલ વ્હાઈટ પછી સિંગલ પછી વ્હાઈટ પછી 2 રન પછી 6 રન પછી પાછા 2 રન તો ગણી લો ને અરે હોળ જ ત્યાં ને યાર 2 વ્હાઈટ 1 સિંગલ 3 અને 2 ડબલ હાથ હાથને 100 13 ને 3 હોળ તમારા 12મો પ્લેયર આ મોકલાઈ દો સ્કોર જોવા કાજુ रन आउट. દાદરવાડી ટીમે પહેલી ઇનિંગમાં બેટિંગ કરીને 16 રન માર્યા છે. તો બોરીવલી ટીમને અગર આ મેચ જીતવો હોય અને ફાઇનલમાં પ્રવેશ કરવું હોય તો 17 રન મારવાના છે. 12 બોલ 17 રન. સેમીફાઇનલનો મહામુકાબલો દાદરવાડી વર્સિસ બોરીવલી. અમે બોરીવલીને અગર આ મેચ જીતો હોય તો 12 બોલમાં 17 રનની જરૂરત છે. પહેલો ઓવર પાવર પ્લે રહેશે તો પાવર પ્લેનો પહેલો ઓવર નાખવા આવી જશે સુમિતભાઈ અને સામે સ્ટ્રાઇક ઉપર રહેશે અનિલભાઈ. નોન સ્ટ્રાઇકમાં એમના સાથ નિભાવવા રોહિતભાઈ હુરેલા.
પહેલો ઓવર પાવર પ્લે રહેશે. અમે જોઈએ પાવર પ્લેમાં કેટલા રન મારે છે કે 8 ઓવરમાં ખતમ કરે છે કે ભાઈ શું થાય છે. અમે જોઈએ ભાઈ સેમીફાઇનલમાં આ મુકાબલો. પહેલી બોલ લઈને સુમિતભાઈ સ્ટ્રાઇક ઉપર. અન્યાભાઈ રોલિયા. પેલો જ બોલ હવામાં અને ભાવ શાનદાર કેચ. પહેલી જ બોલમાં વિકેટ પડી જાય છે ભાઈ. ભાઈ જેમ બોરીવલી વાળાએ પહેલી જ બોલ સુમિતભાઈ ની વિકેટ લીધી હતી એમ દાદરવાડીએ પાછો પહેલી જ બોલ અનિલભાઈ ની વિકેટ લઈ લીધી છે ભાઈ. ભાઈ પહેલો જ બોલમાં મોટો ઝટકો આપી દીધો છે ભાઈ. અમે બેટિંગ કરવા આવી જશે અમે નીતિનભાઈ સાથળિયા. અમે જોઈ નીતિનભાઈ ને શું કરી એક છે ભાઈ. 11 બોલ 17 રનની જરૂરત છે. આ માશીન જે પણ મેચ જીતશે એનો ફાઇનલ નો મેચ થશે ડોન લેન હારે. ડોન લેન પૂરા તૈયારીમાં એમના સમર્થક આખા ખચોખચ ભરી જશે. ઓહો શોટ ઉપાડીને મારી દીધો છે. યા કોઈ ફિલ્ડર જ નથી અને અજય સર નો ઈશારો 4 રન. 10 બોલ 13 રનની જરૂરત. પહેલો જ બોલ આવીને બાઉન્ડ્રી મારીને નીતિનભાઈએ ગેમમાં બનાવી દીધા છે પાછા. શાનદાર અહીંયા શોટ અને શબ્બુભાઈ એમનો ધન્યવાદ. ટોસ ઉડાવવા હટું આવતા રહ્યા છે. ઓ ભાઈ લેગ સાઈડ બોલ પાડીને ભાઈ ફિલ્ડર ને ઉપર સીન. શાનદાર લાંબો પ્રહાર 6 રન. અને અહીંયા ભાઈ મોટું સ્ટેજ ઉપર આગમન થઈ ગયું છે ભાઈ ખાર ચિન્નેવાડીના આપણા લેજેન્ડ પ્લેયર ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અને એક ઓર ભાઈ લાંબો બોલ ભાઈ લાંબો છક્કાર. અને ભાઈ આયા ખાર ચિન્નેવાડીના લેજેન્ડ પ્લેયર મહેશ દાદાનો આયા સ્ટેજ ઉપર સ્વાગત છે ભાઈ. સ્ટેજ ઉપર આવો. ઓલ્ડ ઇઝ ગોલ્ડ ખાર ચિન્નેવાડીના ઓલ્ડ ઇઝ ગોલ્ડ મહેશ દાદા સ્ટેજ પાસે આવતા રહેજો. તમારું હાર્દિક સ્વાગત છે. ઓહો ઝાડુ શોટ મારવાની કોશિશ. ઓ ભાઈ 1 રન. મેચ જીતી ગયા ભાઈ. 1 જ ઓવર મેચ સમાપ્તિ કરી નાખી છે ભાઈ. શાનદાર. અને ભાઈ અમે